સાવરકુંડલા સહિત આજે દેશના વિવિધ ભાગોમાં આશુરાએ મોહરમ ધાર્મિક શ્રદ્ધા અને ગમ સાથે સાવરકુંડલામાં મનાવવામાં આવ્યો. મોહમ્મદ પૈગંબર સાહેબના નવાશા ઇમામ હુસૈનના બલિદાનને લઈને આ મોહરમનો પર્વ ગમ સાથે મનાવવામાં આવે છે. મોહરમ એ હજરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓની કરબલા ખાતે સત્ય અને ન્યાય માટે આપેલી શહાદતની યાદમાં મનાવવામાં આવે છે. મોહરમ ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ મહિનો છે અને તેને ઇસ્લામિક નવા વર્ષ તરીકે પણ માનવામાં આવે છે. ગત રાત્રિથી સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લાભરમાં મોહરમ પડમાં આવ્યા હતા. અહીં અનેક વિસ્તારોમાં મોહરમની મજલિસો હોય છે. સાવરકુંડલામાં સંધી ચોક, લીમડી નીચે, મણિનગર સહિતના વિસ્તારોમાં મોહરમની મજલિસ હોય છે. આ મજલિસ પૂર્ણ થયા બાદ મોહરમ અને તાજિયાની સવારી નીકળે છે. ઠેર ઠેર કલાત્મક તાજિયા ગામની બજારોમાંથી નીકળે છે અને લોકો ગમ સાથે હજરત ઇમામ હુસૈનને યાદ કરે છે. મોહરમ એ ઇમામ હુસૈનની યાદમાં મનાવાતો પર્વ છે. આજ રોજ આશુરાનો દિવસ પણ સાથે છે, જે મુસ્લિમો માટે નવું વર્ષ પણ માનવામાં આવે છે. ત્યારે સાવરકુંડલામાં અનેક જગ્યા ઉપર કલાત્મક તાજિયા સાવરકુંડલાની બજારોમાંથી પસાર થયા હતા. સાથે સાથે જે લોકો તાજિયા સાથે જોડાયેલા હોય તે લોકો માટે અને સર્વ મુસ્લિમ બિરાદરો માટે અલગ અલગ જગ્યા ઉપર નિયાજની પ્રસાદીનો પણ વ્યવસ્થા ખાસ કરવામાં આવે છે. અહીં ખાસ કરી તંત્ર પણ ખડે પગે રહે છે. પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો સુરક્ષા માટે સતત દિવસ રાત અહીં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. બ્યુરો ચીફ રજાકભાઈ જાખરા, સાવરકુંડલા.